નમસ્કાર. હવે આપ મહેસાણા જિલ્લાનો સમાચાર પત્ર સાંભળશો, જેના લેખક છે જયંતિ ચૌધરી. મહેસાણા જિલ્લામાં હવામાનમાં ફેરફાર જોવા મળી રહ્યો છે. સવારે થોડી ઠંડી પડે છે, જ્યારે દિવસે તાપમાનમાં વધારો જોવા મળે છે. તેવામાં ખેડૂતોએ શિયાળુ પાકનું વાવેતર પૂર્ણ કરી દીધું છે. દરમિયાન ઊંઝા માર્કેટિંગ યાર્ડમાં જીરુના પાકની સારી આવક નોંધાઈ, જેમાં 8,000 બોરીની આવકમાં 4,200થી 4,400 રૂપિયા સુધીના ભાવ રહ્યા હતા. બહુચરાજી શંખલપુર ખાતે બહુચર માતાજીના મંદિરે 2 દિવસના ગરબાનો મહાકુંભ યોજાશે, જેમાં 350થી વધુ આનંદ ગરબા મંડળ ભાગ લઈ રહ્યા છે. વિશ્વવિખ્યાત ઐતિહાસિક સૂર્ય મંદિર ખાતે 2 દિવસનો ઉત્તરાર્ધ મહોત્સવ યોજાયો. તેમાં દેશ વિદેશના નામાંકિત કલાકારોએ ભરતનાટ્યમ સહિત વિવિધ શાસ્ત્રીય નૃત્ય શૈલીઓ અને સંગીતની કળાના કામણ પાથર્યા હતા. સમસ્ત મહાજન અને દાતાઓના સહયોગથી 6 વીઘા જમીન પર 12 કરોડ રૂપિયાના ખર્ચે આધુનિક પશુ આવાસનું નિર્માણ શરૂ કરાયું છે. તેમાં 1,200થી વધુ પશુઓ માટે આરામદાયક, સ્વચ્છ અને આધુનિક આવાસની વ્યવસ્થા કરાશે. આ સંકુલમાં રઝળતા, બીમાર અને ઈજાગ્રસ્ત પશુઓને આશ્રય આપવાથી લઈ તેમની સારવાર, પોષણ માટેની સુવિધાઓ કરાશે. પશુઓ માટે નવકાર મંત્ર અને ધાર્મિક સ્તુતિ સાંભળવા માટે અદ્યતન સાઉન્ડ સિસ્ટમ પણ તૈયાર કરાશે. સમસ્ત મહાજનના વહીવટી ટ્રસ્ટીએ જણાવ્યું હતું કે પાંજરાપોળમાં એક મેડિકલ રૂમ તેમજ પક્ષીઘર, ચબૂતરા સહિતની વ્યવસ્થા હશે. આ સંકુલ આ વર્ષના અંત સુધીમાં તૈયાર થશે. ડિજિટલ યુગના પ્રભાવ સામે વિદ્યાર્થીઓને પુસ્તકાલય તરફ વાળવા જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા રાજ્યમાં સૌપ્રથમ વાંચનથી વિકાસ કાર્યક્રમની નવતર પહેલ કરવામાં આવી. તેમાં દર શનિવારે વિદ્યાર્થીઓ પોતાને પસંદ હોય તેવા પુસ્તકનું 45 મિનિટ સુધી વાંચન કરશે. પુસ્તક પ્રદર્શન, પુસ્તક વાંચન ગોષ્ઠી, વાર્તાલાપ, ગ્રામ ગ્રંથાલયની મુલાકાત, શ્રેષ્ઠ વાચકની પસંદગી, વાચકનું વક્તવ્ય, નિબંધ સ્પર્ધા વગેરેનું આયોજન શાળામાં કરાશે. જિલ્લાની 980 પ્રાથમિક શાળામાં 1 થી 8 ધોરણના વિદ્યાર્થીઓ માટે બાળ વાર્તા સ્પર્ધા પણ યોજાઈ હતી. જિલ્લામાં રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત 0 થી 18 વર્ષની વયના બાળકોના આરોગ્યની તપાસ કરી 300થી વધુ ગંભીર બીમારી ધરાવતા બાળકોને શોધી કઢાયા હતા, જેમને રાજ્ય સરકાર દ્વારા વિનામૂલ્યે સારવાર અપાઈ રહી છે. હોસ્પિટલમાં અંદાજે 1 કરોડ 28 લાખ રૂપિયાના ખર્ચે શસ્ત્રક્રિયા કરી તેમને સ્વસ્થ કરાયા હતા. જિલ્લામાં રવિ પાકનું વાવેતર 1,86,000 હેક્ટર જમીનમાં વાવેતર થયું છે. તેમાં જિલ્લામાં સૌથી વધુ વાવેતર 36,000 હેક્ટરથી વધુનું વાવેતર થયું છે. રાયડાનું 24,000 હેક્ટરમાં, ઘઉંનું 68,000 હેક્ટરમાં, તમાકુનું 23,000 હેક્ટરમાં, બટેકાનું 11,000 હેક્ટરમાં વાવેતર કરાયું હતું. જિલ્લામાં પુરુષ જન્મદરની સામે સ્ત્રી જન્મદર ઓછો હોવાથી જન્મદર સુધારવા જિલ્લા વહીવટી વિભાગની સાથે આરોગ્ય વિભાગે એક નવી પહેલ કરી છે. જે ગામડાઓમાં જન્મદર ઓછો છે ત્યાં ગામના સરપંચ સાથે તાજેતરમાં બેઠક યોજાઈ ગઈ અને તેમના ગામના સ્ત્રી જન્મદર સુધારવાની શરૂઆત કરવા તેમને સમજ અપાઈ હતી. તેમાં સરપંચ અને ધાર્મિક સંસ્થાઓના વડા મહિલાઓને સમજ આપે છે. મહેસાણા તાલુકા આરોગ્ય અધિકારી ડૉક્ટર સુહાગ શ્રીમાળીએ જણાવ્યું હતું કે જે ગામમાં સ્ત્રી જન્મદર ઓછો છે ત્યાં સરપંચ દ્વારા ગામની પંચાયત અને અન્ય સ્થળોએ ભીંત સૂત્રો લખાશે, તેમજ રાજકીય અને સામાજિક આગેવાનોનો પણ સહયોગ લેવાશે. હમણાં જ આપ મહેસાણા જિલ્લાનો સમાચાર પત્ર સાંભળી રહ્યા હતા, જેના લેખક હતા જયંતિ ચૌધરી. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ, વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. નમસ્કાર.